અમદાવાદના જીએમડીસી મેદાન ખાતે વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવ 2024નો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુભારંભ કરાવ્યો। શારદીય નવરાત્રિની સમગ્ર દેશવાસીઓને શુભકામના પાઠવતા તેમણે જણાવ્યું કે પ્રાચીન કાળથી મા શક્તિની ભક્તિ અને આરાધના રૂપે નવરાત્રિનો આ મહોત્સવ ઉજવણીના પરંપરા ચાલતી આવી છે। વિશ્વમાં સૌથી લાંબો ચાલતો આ મહોત્સવ તંત્રમંત્ર ધ્યાન આરાધના સાધના થકી સર્જન શક્તિ અને વિદ્યાના સંચયની આંતરિક તેમજ કૌટુંબિક જાગૃતિનો અવસર છે। સાથે તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરબાને ધાર્મિક વિરાસતની સાથે પર્યટન અને ભાવિ પેઢીની સાથે જોડીને ગરબાને આધુનિક ઓળખ અપાવી। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા। તેમણે કહ્યું કે ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં વિકાસ ભી વિરાસત ભી સૂત્રને સાર્થક કરી રહ્યું છે। સાથે જ યુનેસ્કો દ્વારા ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર તરીકે જાહેર કરાયા પછીના આ પ્રથમ નવરાત્રિ માટે તમામ ગુજરાતીઓ માટે શુભકામના। महाकवि कालिदासे उत्सव प्रिय जनाह करीने जे देशनी जनतानुं वर्णन कर्युं। आपणे सौए आपणा उत्सवोने अनेक प्रकारथी अनेक परंपराओमां वर्ण्या अने वणीने जीवननी अंदर निराशा खंखेरी एक सामूहिक लक्ष्य नक्की करी एक सामूहिक मार्ग नक्की करी समग्र समाज एक दिशा में जाए ए प्रकारना उत्सवનું આયોજન કર્યું અને આપણો આ નવરાત્રીનો ઉત્સવ ભૂપેન્દ્રભાઈએ કહ્યું એ રીતે પૂરી દુનિયા અને હવે વિશ્વભરમાં અનેક દેશો પણ અહીં આવીને લોંગેસ્ટ ડાન્સ ફેસ્ટિવલ કરીને મનાવે છે। પરંતુ આપણે સૌ પારંપરિક રીતે શેરી ગરબા સામૂહિક ગરબા અને અલગ અલગ ઉત્સવોના ગરબાથી એને મનાવીએ છીએ।